ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, અર્પણ વિદ્યા સંકુલથી પટેલ સોનલ ધોરણ 8 વિજ્ઞાનમાં આપણે 10મું ચેપ્ટર પૂરું થયું. હવે 11મું ચેપ્ટર ચાલુ થાય છે. 11મા ચેપ્ટરની અંદર આપણે આપણા ચેપ્ટરનું નામ છે બળ અને દબાણ. બળ અને દબાણ. બળ અને દબાણ, ફોર્સ એન્ડ ક્રોસ એન્ડ શું કહેવાય, પ્રેસ. દબાણ એટલે પ્રેસ આપણે જે કહીએ છીએ. તો બળ અને દબાણની અંદર આપણે શું જોવાનું છે, તો કે આપણે જે બધી ક્રિયાઓ કરીએ છીએ એ બધી જ ક્રિયાઓમાં બળ લાગે છે. તમે બોલો છો તો પણ બળ લાગે. તો તમે કહેશો કે બોલવામાં કયું બળ લાગે, તો એની અંદર બળ લાગે છે. તમે ચાલો છો, દોડો છો, રમો છો, કૂદો છો, ધક્કો મારો છો, ખેંચો છો, બરાબર, બધી જ ક્રિયા, તમે જે પણ ક્રિયા કરો છો એ બધી જ ક્રિયામાં શું થાય છે, તો કે બધી જ ક્રિયામાં બળ લાગે છે. તો એક્ચ્યુઅલીમાં આપણે જોઈએ તો બળ કોને કહી શકાય? આપણે જોઈએ છે દડો ધીમો ચાલે અને એ ધીમા દડાને તમે કિક મારો એટલે ફાસ્ટ ચાલવા માંડે તો પણ બળ લાગ્યું કહેવાય. બરાબર, ગાડું છે, પેલા ધીમું ચાલતું એ બુટલા આપણે જે આગળ બળદ છે બળદને કરીએ તો ગાડું સ્પીડમાં ભાગવા માંડે. તો આ તમે જે ચાલવાની ક્રિયા, દોડવાની ક્રિયા બધી જે કરો છો એ બળ દ્વારા થાય છે. શેના દ્વારા થાય છે? બળ દ્વારા. તો આપણે જોઈએ કે દડો ધીમે પડે છે ત્યારે તેની સાથે તેની ગતિની દિશા પણ બદલાય. તેની ગતિની દિશા પણ બદલાય. કેમ? તો કે જ્યારે દડો આમ આવે છે પણ એને સામેથી બળ આપવામાં આવે. ક્યાંથી? સામેથી બળ આપવામાં આવે એટલે જે બોલ છે એ બોલની ગતિ ધીમી પડે અને પાછો દિશા બદલી અને પાછો જાય છે. બરાબર, તો આ પણ એક પ્રકારનું બળ. આપણે હોકી રમીએ કે પછી તમે વોલીબોલ રમો, ફૂટબોલ રમતા હો તો સામેવાળી વ્યક્તિએ કિક મારી છે અને તમે એ બોલને સામેથી કિક મારો છો એટલે બોલ તમારી પાસે આવતા તો પહેલા થોડી ગતિ ધીમી પડી હશે. ગતિ ધીમી પડી પ્લસ તમે એને કિક મારી એટલે એની દિશા પણ બદલાય છે. તો આ બધું શેના લીધે થયું? બળના લીધે. તમે સાયકલ ચલાવો છો, સાયકલિંગ કરો છો તો પણ બળ લાગે છે. શું લાગે છે? બળ લાગે છે. બરાબર, તો તમે જુઓ છો આપણે જોઈએ કે ફૂટબોલને ગતિમાં લાવવા માટે તમે શું કરશો, તો કે ફૂટબોલને ગતિમાં લાવવા માટે તેને કિક મારવામાં આવે છે. શું કરવામાં આવે છે? પગ દ્વારા તેને કિક મારવામાં આવે છે, ફટકો મારવામાં આવે છે. ત્યારે પદાર્થ જાય છે એટલે કે ત્યારે બળ લાગ્યું કહેવાય. શું લાગ્યું કહેવાય? બળ લાગ્યું કહેવાય. અને જે ગોલકીપર છે એ ગોલકીપર પાસે ફૂટબોલ પહોંચતા એની ગતિ ધીમી થઈ હશે થોડી, તો એને એ પકડે છે તો એની ગતિ ત્યાં સ્થિર થાય છે. તો ત્યારે જ્યારે બોલ પકડ્યો છે ગોલકીપરે તો એનામાં પણ બોલ પકડવા માટે બળની જરૂર છે. શેની જરૂર છે? બળની જરૂર. ખ્યાલ આવી ગયો તમને? તો હવે આપણે એની વ્યાખ્યા જોઈએ તો અહીંયા બે રીતના વ્યાખ્યા લખાય છે કે બળ એટલે શું, તો કે બળ એટલે પદાર્થ પરની જે અસરને લીધે પદાર્થ છે એ પદાર્થ ઉપર આપણે જે અસર આપીએ છીએ એ અસરના લીધે પદાર્થની ગતિની અવસ્થા અને તેનો આકાર બદલાઈ શકે છે. તેને બળ કહે છે. આપણે જોઈએ બોલ લીધો, બરાબર, અવસ્થા બદલીએ આપણે એને કિક મારીએ તો એ ભાગવાનો એટલે સ્થિર સ્થિતિમાંથી ગતિમાં આવ્યો. શેમાં આવ્યો? બોલ સ્થિર પડ્યો તો એને કિક મારી પગ વડે તો એ સ્થિર બોલ ગતિમાં આવ્યો એટલે આ એની અવસ્થા બદલાઈ. પછી બીજું શું થાય છે, તો કે ગતિમાં જ છે પણ એની હજી ગતિ વધારવી છે તો એને આપણે એ જ દિશામાં ગતિમાં લાવીશું. શું કરીશું? એ જ દિશામાં ગતિમાં લાવીશું. તો ગતિમાં લાવીએ છીએ ત્યારે એની દિશા બદલાય છે, એની ઝડપ વધે છે. બીજું, એ બોલ જ્યારે જાય છે સામેથી એને ફટકો મારવામાં આવે છે તો એની દિશા, એની અવસ્થા બદલાય છે, વિરુદ્ધ દિશામાં જાય છે. કઈ દિશામાં જાય છે? વિરુદ્ધ દિશામાં જાય છે. ખ્યાલ આવી ગયો તમને? તો એ વિરુદ્ધ દિશાની અંદર વિરુદ્ધ દિશામાં શું થાય છે? તેની અવસ્થા બદલાય છે. હવે જોઈએ આપણે તેનો આકાર.
હવે આપણે જોઈએ તેનો આકાર. તો કે આકાર કેવી રીતના બદલાય છે? તો આપણે તેને પ્રેસ કરીએ, દબાણ આપીએ તો આકાર બદલાવાનો છે. તો જોયું એ રીતે વ્યાખ્યા આપી છે કે પદાર્થ પરની જે અસરના લીધે પદાર્થની ગતિની અવસ્થા અને તેનો આકાર બદલાઈ શકે છે તેને બળ કહે છે. આ એક વ્યાખ્યા. આ લખો તો પણ સાચી પડે. અને બીજી વ્યાખ્યા છે કે બળ એટલે શું? તો કે બળ એટલે પદાર્થને ધક્કો મારવો કે ખેંચવો. પદાર્થને ધક્કો મારવો કે ખેંચવું. ઓરમાં બીજી વ્યાખ્યા છે બળ એટલે પદાર્થને ધક્કો મારવો કે ખેંચવો. બળ એટલે શું? પદાર્થને ધક્કો મારવો કે ખેંચવો. આ પણ વ્યાખ્યા સાચી પડે. તમે બંને વ્યાખ્યા લખી શકો છો. તેના આકાર અને તેની અવસ્થા બદલાય અને તેને ધક્કો મારવો અથવા ખેંચવો તો પણ બળની જ વ્યાખ્યા થાય. ખ્યાલ આવી ગયો? તો આ હતી બળની વ્યાખ્યા. હવે આપણે એની અંદર આગળ જોઈએ કે બળ એટલે ધક્કો મારવો કે ખેંચવું. બળ એટલે શું? તો કે ધક્કો મારવો કે ખેંચવું. કઈ રીતના આપણે જોઈએ? તો આપણે એના ઉદાહરણ સાથે જોઈએ. તો એનો પ્રશ્ન પણ તમને આ રીતના પૂછાય છે કે બળ એટલે શું? ઉદાહરણ વડે તેની સમજૂતી આપો. તો વ્યાખ્યા તો જોઈ, હવે આપણે એની સમજૂતી જોવાની છે ઉદાહરણ દ્વારા. તો ઉદાહરણ આપણે જોઈએ, જેમ કે અહીંયા ટેબલ ઉપર મેં પેન મૂકી છે. તો આ પેનને હું સહેજ ધક્કો મારું તો એ ગતિમાં આવે. તો આ પહેલું ઉદાહરણ થયું બળનું. ધક્કો લાગવાથી શું આવ્યું? ધક્કો મારવાથી પદાર્થ ગતિમાં આવે છે. ખેંચવાથી તો જોઈએ કે ટેબલ છે, ટેબલની અંદર ડ્રોવર છે, ડ્રોવરને મારે ખોલવું છે. તો ખોલવા માટે હું ડ્રોવરને ખેંચીશ. તો ડ્રોવરને ખેંચીશ તો એ શું થયું? તો કે ડ્રોવરને જ્યારે ખેંચવામાં આવે છે તો એ ગતિમાં આવે છે. તો એ ખેંચવાથી ગતિમાં આવે છે. શેમાંથી ગતિમાં આવે છે? ખેંચવાથી. શેમાંથી ગતિમાં આવે છે? કે ખેંચવાથી. તો અહીંયા આપણી આ વ્યાખ્યા પર સાબિત થાય. બે ઉદાહરણ થાય. એક ઉદાહરણ થયું કે ધક્કો મારવાથી બોલને સ્થિર સ્થિતિમાં છે અને તેને કિક મારવામાં આવે છે તો એ ગતિમાં આવે છે. તો આ એક ઉદાહરણ આપણે લખી શકીએ. બીજું ઉદાહરણ ડ્રોવરને ખેંચવાથી. બરાબર? તો પહેલું ઉદાહરણ આપણે લખીએ. ઉદાહરણ એ કયું લખીશું? તો કે ટેબલ પર બુક પડી છે તેને ધક્કો મારવાથી. બીજું આવે છે એવું ને એવું. શું આવે? તો કે બોલને કિક મારવાથી. બોલને કિક મારવાથી બોલ ગતિમાં આવે છે. ખ્યાલ આવ્યો? ત્રીજું ઉદાહરણ આપણે જોઈએ કે ટેબલનું ખાનું, જે ડ્રોવર આપણે જેને બોલીએ છીએ, ટેબલનું ખાનું ખોલવાથી શું થાય છે? તો કે ખોલવાથી પદાર્થ ગતિમાં આવે છે. ત્રણ ઉદાહરણ. ચોથું ઉદાહરણ આપણે જોઈએ કે કોઈ બોલ છે એ તમારી સામે સ્પીડમાં આવે છે ત્યારે તમે કેચ કરો છો. તો એ પણ શું થયું? ત્યારે કેચ કરવા માટે પણ તમારે બળ લગાડવામાં. જેમ કે આ પેન છે, એ પેન ઉપરથી નીચે પડે છે તો હું એને પકડીશ તો એ પકડવા માટે પણ શું થયું? બળ લગાડવું પડ્યું. તો આ જે રહ્યા એના ઉદાહરણ છે. એવા તો તમારી જોડે કેટલા ઉદાહરણ છે. જેમ કે અહીંયા કાર પડી છે, કારને ધક્કો મારો તો પણ એ બળનું ઉદાહરણ થયું. તમે ટેબલ ઉપર બુક પડી છે, એ બુકને ઉંચકો તો પણ ઉદાહરણ થયું. તો એવા તો તમને ઉદાહરણ ઘણા છે, પણ તમારે કોઈ પણ 3 થી 4 જ ઉદાહરણ દર્શાવવાના. બરાબર? આપણે જોઈએ, પહેલા આપણે જોયું કે બળ એટલે શું અને તેના ઉદાહરણ જણાવો. તો આ બળની વ્યાખ્યા બે લખી. બંનેમાંથી ગમે તે એક વ્યાખ્યા લખી શકો કે પદાર્થ પરની જે અસરના લીધે પદાર્થની ગતિની અવસ્થા અને તેનો આકાર બદલાય છે તેને બળ કહે છે. અને બીજું કે પદાર્થને ધક્કો મારવો કે ખેંચવું. ક્લિયર? આ વ્યાખ્યા લખી અને પછી એની અંદર તમે શું કરી શકો છો? ઉદાહરણ લખી શકો છો. અને એ ઉદાહરણની અંદર એવું નથી કે મેં આપ્યા એ તમે ગમે તે ઉદાહરણ લખી શકો છો. ક્લિયર? ખ્યાલ આવી ગયો? હવે આપણે આગળ જોવાનું છે કે આ જે આપણે ક્રિયાઓ કરી એ ક્રિયા એકબીજા સાથે સંપર્કમાં છે, સંબંધિત છે.
આપણો બીજો પોઈન્ટ આવે છે કે બળ આંતરક્રિયા દ્વારા ઉદ્ભવે છે. કઈ ક્રિયા દ્વારા? આંતરક્રિયા દ્વારા. તો આપણો બીજો પોઈન્ટ છે કે બળ આંતરક્રિયા દ્વારા ઉદ્ભવે છે. આ પહેલું હતો પોઈન્ટ. હવે બીજો પોઈન્ટ જોઈએ આપણે. બળ શેના દ્વારા ઉદ્ભવે છે? અહીંયા પ્રશ્ન બન્યો કે બળ આંતરક્રિયા દ્વારા ઉદ્ભવે છે. બળ શેના દ્વારા ઉદ્ભવે છે? આંતરક્રિયા. હવે આ આંતરક્રિયા કઈ રીતના? બળ શેના દ્વારા ઉદ્ભવે છે? તો કે બળ આંતરક્રિયા દ્વારા ઉદ્ભવે છે. તો આ આંતરક્રિયા કઈ? તો કે તમે જેમ જોઈએ કે અહીંયા ગાડી પડી છે. એ ગાડી પડી છે, તમે એની પાછળ ઊભા છો. તો આ બંને વચ્ચે કોઈ સંબંધ છે નથી. કેમ? ગાડી સ્થિર છે, હું પણ સ્થિર છું. પણ જ્યારે હું ગાડીને અડી અને ધક્કો મારું તો આ બંને વચ્ચે સંપર્કમાં આવ્યા એટલે બંને વચ્ચે આંતરક્રિયા થઈ. બંને શેમાં આવ્યા? સંપર્કમાં. એટલે બંને વચ્ચે શું થયું? આંતરક્રિયા. ક્લિયર? ખ્યાલ આવી ગયો તમને આંતરક્રિયાની અંદર? તો આ એના ઉદાહરણ કહી શકીએ. બરાબર? તો આપણે આગળ તમારે બીજા ઉદાહરણ જોવા હોય તો તમે જોઈ શકો. પેલા આગળના ઉદાહરણ થોડા તમને આપી દઉં કે કૂવામાંથી ડોલ વડે પાણી ખેંચવું. બરાબર? પેનલ્ટી કિક મારતી વખતે ફૂટબોલને ખેલાડી દ્વારા ફટકારવો, બેટ વડે બોલને ફટકારવો, સામાન ભરેલા ગાડાને ખેંચવો, ખાનું ખોલવું, ભૂખ લેવી, બહુ બધા ઉદાહરણ છે. બરાબર? તો એ ઉદાહરણ થઈ શકે. તો આપણે અત્યારે ઉદાહરણ જોવાનું છે અને અત્યારે પ્રશ્ન આપણો છે કે બળો બે પદાર્થો વચ્ચેની આંતરક્રિયાને લીધે ઉદ્ભવે છે. બળ આંતરક્રિયા દ્વારા ઉદ્ભવે છે. આંતરક્રિયાને કારણે ઉદ્ભવે છે. બળ શું થાય છે? બળ આંતરક્રિયાને કારણે ઉદ્ભવે છે. બળ શેના કારણે ઉદ્ભવે છે? આંતરક્રિયાને કારણે. આંતરક્રિયા થાય તો જ બળ ઉદ્ભવે, નહીંતર ઉદ્ભવે નહીં. તો આ જે પ્રશ્ન છે એની અંદર આપણે ખાલી પોઈન્ટ લખીશ. બરાબર? અને તમને પ્રશ્ન આ રીતના પૂછાય છે કે બળો બે પદાર્થો વચ્ચેની આંતરક્રિયાને લીધે ઉદ્ભવે છે. સમજાવો. બળો બે પદાર્થ વચ્ચેની આંતરક્રિયાને લીધે ઉદ્ભવે છે. સમજાવો. બરાબર? તો આપણો પ્રશ્ન પ્રમાણે આપણે જોઈએ તો કે ધારો કે એક માણસ કારની સ્થિર કારની પાછળ ઊભો છે. અહીં કાર અને માણસ વચ્ચે કોઈ જ સંબંધ નથી. ધ્યાન રાખજો. કાર અને માણસ વચ્ચે બંનેની વચ્ચે હાજરીના લીધે ગતિ કરતા નથી. બંને વચ્ચે કોઈ સંબંધ જ નથી. ઊભો જ છે. કાર છે, માણસ છે. એને ટચ કરે તો બંને સંપર્કમાં આવે ને. તો અહીંયા માણસ અને કાર બંનેની હાજરી છે, પણ બંનેમાં પદાર્થ ગતિમાં નથી. બરાબર? આ પહેલો પોઈન્ટ આખો બોલું છું, ધ્યાન આપજો. કે ધારો કે એક માણસ કારની પાછળ ઊભો છે. અહીં બંને વચ્ચે ગતિ થતી નથી. એટલે કે માણસની હાજરીના લીધે ગતિ કરતી નથી. કાર માણસની હાજરીના લીધે ગતિ કરતી નથી. ખ્યાલ આવ્યો? હવે શું કરશે? તો કે જે માણસ છે, હવે આ માણસ સ્થિર કારને ગતિમાં લાવવા માટે પાછળથી તેને ધક્કો મારે છે. શું કરે છે? તો કે આ માણસ સ્થિર કારને પાછળથી ધક્કો મારે છે અને પરિણામે કાર બળની દિશામાં આગળ વધે છે. મેં અહીંથી ધક્કો માર્યો. તો કાર ક્યાં જવાની? તો કે કાર જે દિશામાં બળ લાવ્યું એ જ દિશામાં આગળ વધે છે. પહેલો પોઈન્ટ કયો હતો? તો કે બંને. ધારો કે એક માણસ કારની પાછળ ઊભો છે. અહીં કાર માણસના લીધે ગતિમાં નથી. પરંતુ બીજા પોઈન્ટમાં શું લખવાનું? કે હવે માણસ કારને ધક્કો મારે છે. તો કાર ધક્કાની દિશામાં શું થાય છે? ધક્કાની દિશામાં ખસવા લાગે છે. એટલે કે ધક્કાની દિશામાં કાર ખસવા લાગે છે. તો અહીં શું થયું? તો કે અહીંયા કારને ખસેડવા માટે માણસ બળ લગાડે છે. માણસ શું લગાડે છે? બળ લગાડે છે. અને બળ લગાડે
લીધે જ શું થાય છે? બળ ઉત્પન્ન થાય છે. ખ્યાલ આવી ગયો તમને? બળ કઈ રીતના ઉત્પન્ન થાય છે? બે વસ્તુ વચ્ચે આંતરક્રિયા હોય તો જ બળ ઉત્પન્ન થાય છે, નહીંતર બળ ઉત્પન્ન થતું નથી. ક્લિયર? આ ઉદાહરણ સમજાવે છે કે બે પદાર્થો વચ્ચે થતી આંતરક્રિયાને લીધે જ બળ ઉદ્ભવે. આખું ઉદાહરણ તમને ફરીથી આપું છું, ધ્યાન આપો અહીંયા કે કઈ રીતના ઉદાહરણમાં લખવાનું. પહેલો પોઈન્ટ શું લખવાનું? તો કે ધારો કે એક માણસ કારની પાછળ ઊભો છે, એક માણસ કારની પાછળ ઊભો છે. અહીં કાર માણસની હાજરીથી ગતિમાં નથી. અહીં કાર માણસની હાજરીથી ગતિમાં નથી. બીજામાં લખવાનું કે હવે માણસ તે કારને ધક્કો મારે છે તો કાર ધક્કાની દિશામાં આગળ તરફ ખસેડાય છે. અહીં શું થયું? તો કે અહીં કાર અને માણસ વચ્ચે આંતરક્રિયા થઈ. કઈ ક્રિયા થઈ? આંતરક્રિયા એટલે જે સ્થિર કાર હતી એ ગતિમાં આવી. અને આ ઉદાહરણથી આપણને સાબિત થાય છે કે કાર જે કાર છે એ કાર બે પદાર્થો વચ્ચે આંતરક્રિયાના લીધે જ બળ ઉદ્ભવે છે. ખ્યાલ આવી ગયો તમને? આપણે બીજા ઉદાહરણ જોવા હોય તો તમે જોઈ શકો છો કે બે ગર્લ્સ છે, એ બે ગર્લ્સ એકબીજાને સામસામે ખેંચે છે. તો અહીંયા જે ખેંચાણની સ્થિતિ છે એ પણ બળના કારણે અથવા ગોળ ગોળ ફૂદેડી ફરે છે. તો એ બંને એકબીજાને ખેંચી રાખ્યા છે ત્યારે એકલા થશે ના થાય. ખ્યાલ આવ્યો? બીજું જે ગાય છે એ ગાયને તમે ચોપડીની અંદર ઉદાહરણ જોશો તો તમને ખ્યાલ આવશે. 129 નંબરના પેજ ઉપર છે. તો એ ગાયને વ્યક્તિ ખેંચી રહ્યો છે. તો અહીંયા વ્યક્તિ ગાયને ખેંચે છે, ગાય વ્યક્તિને ખેંચે. તો અહીંયા પણ બંને વચ્ચેની આંતરક્રિયાને લીધે જ બળ ઉદ્ભવે છે. ખ્યાલ આવ્યો અહીંયા? હવે આગળનો પોઈન્ટ આવે છે કે એક પદાર્થ પર બે બળો એક દિશામાં અને પરસ્પર વિરુદ્ધ દિશામાં બળની અસર. કયું આવે છે? બળની અસર. જેમ આંતરક્રિયાને લીધે આપણે જે જોયું કે આંતરક્રિયાને લીધે શું થાય છે? તો કે આંતરક્રિયાના લીધે જે બળ ઉદ્ભવે છે એ જોયું. હવે આપણે જોવાનું છે બળના કારણે થતી અસર. બરાબર? બળના કારણે થતી અસર. તો અહીંયા બળના કારણે થતી જે અસર છે એ અસર પૂરલી સમજાવું છું પ્રશ્ન સાથે. કાલે જ આપણે પછીના ભાગમાં જોઈશું. તો બળની શરૂઆત. બળની શરૂઆત. તો કે બળની શરૂઆત ક્યાંથી થાય? બળની શરૂઆત ધક્કો મારવાથી થાય. સાચી વાત કે નહીં? બળની શરૂઆત ક્યાંથી થાય? તો શરૂઆત આપણે જોઈએ કે ચાલો હવે આપણે આગળ શીખવાની પ્રયત્ન કરીએ. બળની શરૂઆત તમે જુઓ તો હું એક ઉદાહરણ લઉં કે અહીંયા 5 છોકરાઓ અને અહીંયા 5 છોકરાઓ છે. બંને વચ્ચે મેં રસ્સી આપી છે. તો રસ્સી ખેંચની રમત જે તમે લોકો રમો છો સામસામે, તો શું કરશે? આ બાજુથી બળ લગાડશે, આ બાજુથી બળ લગાડશે. બંને થોડીવાર આ બાજુ બળ ઓછું પડે તો આમ ખેંચી જશે, આ બાજુ બળ ઓછું પડશે તો આમ ખેંચી જશે. જોયું છે ને આવું? બરાબર? આપણે રમત રમે છે અને બંને બાજુ બળ એક જ સરખું હોય તો નથી આમ દોડ્યું જતું કે નથી આમ જતું. ખ્યાલ આવ્યો તમને? તો અહીંયા આ જે બળ જે દિશામાં લગાડવામાં આવે છે, જે તરફ જાય છે, એ બળની શરૂઆત. એ બળની શરૂઆત. તો આપણે જોઈએ કે મેં અહીંયા એક ટુકડો એટલે કે એક ટેબલ છે, ટેબલને મારે ખસેડવું છે. તો હું અહીંથી ધક્કો મારું, સામેથી બીજો ધક્કો મારે, તો અહીંયા બળની શરૂઆત થશે? પદાર્થ ખસશે? નહીં ખસે. પણ હું બંને જણા થઈ અને એક જ દિશામાં બળ લગાવીશું તો પદાર્થ ખસશે? તો સરળતાથી ખસી જશે. પદાર્થ વજનદાર છે. એક વ્યક્તિથી, બે વ્યક્તિ, ત્રણ વ્યક્તિ, બરાબર? એક વ્યક્તિથી ના ખસ્યું એને બીજે બોલાયો, ત્રીજો બોલાયો, તો અહીંયા શું થયું? તો કે અહીંયા બળ ત્રણેયનું સરખું લાગે છે. બરાબર? આના જે ઉદાહરણો છે એ ઉદાહરણો આપણે આગળના ભાગમાં જોઈશું. શોર્ટમાં આપણે એમ કહી શકીએ કે એક વ્યક્તિથી બીજી વ્યક્તિ ઉમેરાય તો અહીંયા બળમાં ઉમેરો થયો. શું થયું? બળમાં ઉમેરો થયો. પછી પેલું બીજું હતું કે બંને સામસામે બળ લગાડે છે તો એમાં બંને વચ્ચે બળમાં તફાવત છે. એક આમ બળ લગાડે, એક આમ લગાડે, બળમાં ઉમેરો નથી થતો.
તફાવત થાય છે. શું થાય છે? તફાવત જોવા મળે છે બંને વચ્ચેના બળની અંદર. એક આમ લગાડે ને એક આમ લગાડે તો એ પદાર્થ પણ ના થશે અને બંને વચ્ચે બળોનો તફાવત છે એમ કહી શકાય. બરાબર. તો હવે અહીંયા આપણે આ પછી જે ભાગ છે બળની શરૂઆત એ આના પછીના ભાગમાં આપણે જોઈશું. બરાબર. અહીંયા આપણો આ ભાગ પૂરો થાય છે અને ફરી એક વખત બળની વ્યાખ્યા યાદ કરાવી દઉં કે બળ એટલે શું? તો કે બળ એટલે પદાર્થને ધક્કો મારવો કે પદાર્થને ખેંચવું. પદાર્થને ધક્કો મારવો કે પદાર્થને ખેંચવું. અને બીજી વ્યાખ્યા છે કે બળ એટલે પદાર્થ પરની એ અસરના લીધે એટલે જે અસરના લીધે પદાર્થની ગતિની અવસ્થા અથવા પદાર્થની દિશા બદલાય છે તેને બળ કહે છે. ખ્યાલ આવી ગયો? ઓકે. અહીંયા આપણો આ ભાગ પૂરો થયો. થેન્ક યુ.